वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामां? ओके, तो आपने અત્યારે અવકાશ રસાયણ વિજ્ઞાન ભણી રહ્યા છે। આજે આપણે અવકાશ રસાયણ પાર્ટ 3 માં આગળ વધીએ। મિત્રો આપણે લાસ્ટ સેશનમાં ડીએલ નામકરણ ભણેલા હતા, જે સાપેક્ષ વિન્યાસ હતો। સાપેક્ષ વિન્યાસ એટલે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ કોઈ સમૂહને ધ્યાનમાં રાખીને સાપેક્ષ વાત કરી હતી। હવે આજે આપણે નિરપેક્ષ વિન્યાસ ભણીશું, એટલે જેમાં ડાબી જમણી એવું ન જોવાનું હોય, પદ્ધતિસરની ગણતરી નિયમો મુજબ કામ કરે। આરએસ નામકરણ આમાં પણ ડાબી જમણી એવો શબ્દ છે, પણ અમુક સમૂહોને સાપેક્ષ, જેમ કે પહેલામાં આપણે વાત કરી કે OH સમૂહ, NH2 સમૂહ, હેલોજન સમૂહને સાપેક્ષ, બાકીના બધા સમૂહનું એવા ઘણા બધા આપણને પ્રશ્ન થાય। તો અહીંયા એવા કોઈ અમુક સમૂહો પર જ આધારિત હોય એવું નામકરણ છે, એટલે સાપેક્ષ છે, નિરપેક્ષ છે। કોઈ પણ સમૂહ, ગમે તે સમૂહ જોડાયેલા હોય, આપણે એનું નામકરણ કરી શકીએ। તો આજે આપણે શીખીશું આરએસ નામકરણ। ઓકે બીજો, આ અત્યારે આઉટ ઓફ એનસીઈઆરટી છે, જીના સ્ટુડન્ટ માટે, જી મેઇન માટે આ જે પોર્શન છે તે ખાસ કામનો છે। નીચેના વિદ્યાર્થી, ટોપર્સ વિદ્યાર્થી બરાબર શીખે તો વાંધો નહીં। ઓકે ચાલો શરૂ કરીએ। तो સૌપ્રથમ જે આરએસ નામકરણ પદ્ધતિ છે એના શોધક હતા કહાન, ઇનગોલ્ડ અને પ્રિલો। આર નો અર્થ છે જમણી બાજુ અને એસ નો અર્થ છે ડાબી બાજુ। ઓકે ચાલો શરૂ કરીએ મિત્રો। એ તો શરૂઆત છે વાસ્તવિક। હવે આ પદ્ધતિમાં અસમ કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ, જે અસમ કાર્બન સાથે ચારેય સમૂહ છે એને અગ્રીમતા ક્રમ આપવામાં આવે છે। એટલે કે જે ચાર સમૂહ છે એમાં પહેલો નંબર અગ્રીમતા ક્રમ, પ્રથમ નંબર દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ક્રમાંક આપવામાં આવે છે। અને ક્રમાંક નક્કી કરવા માટે આપણે સોપાનો દ્વારા છે, બરાબર। સૌપ્રથમ પહેલું સોપાન છે અગ્રીમતા આપી। સોપાન 1 ની આપણે વાત કરી, અગ્રીમતા કેવી રીતે નક્કી થાય છે તે શીખીએ। તો અસમ કાર્બન સાથે જોડાયેલા સમૂહના પ્રથમ પરમાણુ, કયો પરમાણુને ધ્યાનમાં લેવાનો છે? પ્રથમ પરમાણુનો પરમાણુ ક્રમાંક ને ધ્યાનમાં લેવામાં આવે છે। અને જેનો પરમાણુ ક્રમાંક વધુ હોય, એને પ્રથમ અગ્રીમતા આપવામાં આવે છે। ઓકે ચાલો પ્રેક્ટિસ કરીએ। બે ઉદાહરણ છે આપણી પાસે। કાર્બન છે, ચાલો પ્રથમ પરમાણુ પહેલા બધાને ટીક કરીએ। CH3 માંથી C, N, Cl, H। ઓકે ચાલો સૌથી આ ચારમાંથી કોનો પરમાણુ ક્રમાંક સૌથી વધારે છે? ઈઝી છે, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક સૌથી વધારે છે। કાર્બન, નાઇટ્રોજન, કાર્બન 6, નાઇટ્રોજન 7, બીજા નંબર પર નાઇટ્રોજન, ત્રીજા નંબર પર કાર્બન, નાઇટ્રોજન તો સૌથી છેલ્લે જ આવશે, નાઇટ્રોજન ઓલવેઝ ફોર્થ। ઓકે ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ। ફરીથી BrFON, બીઆર સૌથી વધારે પરમાણુ ક્રમાંક વાળો છે, નંબર 1। ઓકે પછી પરમાણુ ક્રમાંક 9, પરમાણુ ક્રમાંક 8, પરમાણુ ક્રમાંક 7। તો પરમાણુ ક્રમાંક વધુ હોય એટલે ફ્લોરીનનો વધુ, એટલે એનો અગ્રીમતા વધારે 2। એના પછી ઓક્સિજન 9 પછી 8 7, પરમાણુ ક્રમાંક બોલું તો 9 8 7 એટલે 2 પછી 3 નંબર અને પછી એના 4। ઓકે તો બહુ સરસ છે, બહુ ઈઝી પદ્ધતિ છે। 1 2 3 4 પરમાણુ અગ્રીમતા ક્રમ આપેલો પરમાણુ ક્રમાંકના આધારે। ઓકે હવે એના થોડા કોમ્પ્લેક્સ જોઈએ કે ભાઈ શું ગૂંચવાડા છે। તો જો અસમ કાર્બન પરમાણુ સાથે બે સમસ્થાનિકો જોડાયા હોય, લેવલ નું અપ કરવું હોય કે ભાઈ ચાલો અહીંયા એક ઉદાહરણ જો એક બાજુ H છે, એક બાજુ G4 ડ્યુટેરિયમ જોડાયેલું છે, તો કોને વધારે અગ્રીમતા આપીશું? બે Cl જ છે, તો કોઈ વાર એવું હોય કે Cl 35 છે, બીજો Cl 37 છે, તો પરમાણુ ક્રમાંક બંને Cl ના સરખા છે। અહીંયા H અને D નો પરમાણુ ક્રમાંક સરખો છે, તો સૌપ્રથમ H અને Cl માં Cl નો પરમાણુ ક્રમાંક વધારે। હવે પરમાણુ ક્રમાંક સમાન થઈ જાય તો પછી મિત્રો પરમાણુય દળ ને ધ્યાનમાં લેવાનું। ઓકે જેનું પરમાણુય દળ વધારે એનો અગ્રીમતા ક્રમ પ્રથમ। ઓકે તો C
Cl35 અને Cl37 માં 37 નો પરમાણુ દળ વધારે છે, Cl35 તો પરમાણુ દળ ઓછો છે કે 1 2 H અને બીજા તમે હવે નક્કી કરો કોનો અભિન્નતા ક્રમ વધારે આવશે, કોનો પરમાણુ દળ વધારે છે? યસ, ડ્યુટેરિયમનું પરમાણુ દળ વધારે છે, એટલે ડ્યુટેરિયમ અને છેલ્લા નંબર પર હાઇડ્રોજન. ઈઝી છે પણ. ઓકે, ચાલો હવે એનાથી આગળ વધીએ. હવે એમ થાય કે બધાના જો કદાચ બધાના બે સમૂહ એવા ભેગા થઈ જાય કે જેના પહેલા પરમાણુ સમાન હોય તો શું કરવું? ઓકે, જોડાયેલ બે સમૂહના પ્રથમ કાર્બન વાળા ઘણા બધા સમૂહ આવે અને તેના કાર્બન સમાન હોય તો પછી આગળ કેવી રીતે વધવું? તો કાર્બન સમાન હોય તો પછીના ક્રમમાં આવતા પરમાણુ પ્રમાણ તમે ધ્યાનમાં લો. પહેલા કાર્બન જોઈ લો, ત્યાર પછીના પરમાણુ ક્રમાંક, પછીના ક્રમમાં આવતા પરમાણુ ક્રમાંકને આપણે ધ્યાનમાં લેવાનો છે. ઓકે, પ્રેક્ટિસ કરીએ, વધારે ખબર પડશે. ધારો કે એક સમૂહ છે CH3, બીજો CH2CH3 CH2OH, તો CH3, ઓકે, CH2CH3 અને CH2OH. તો આમાંથી ખાલી કાર્બન ગણાશે, આમાંથી કાર્બન પછી કાર્બન ગણાશે, મિત્રો H ને જન્મ લઈ લેવો. ઓકે, પછી આમાં કાર્બન આની અંદર કાર્બન પછી ગણાશે ઓક્સિજન. ચાલો, તો પહેલો કાર્બન બધામાં સમાન છે એટલે કેન્સલ. હવે આના આધારે અહીંયા જે દેખાય છે એના આધારે અભિન્નતા ક્રમ નક્કી કરો. ઓકે, આનો C એટલે પછી હવે આમાં કંઈ નથી રહેતું એટલે H આવી જાય. તો હવે અભિન્નતા ક્રમ કોનો પહેલો આવશે? O નો. એટલે 1 2 3 એટલે નોટ એવો કે CO સિંગલ બોન્ડ O વાળો જે સમૂહ છે CH2H પ્રથમ અભિન્નતા ક્રમ, CH2CH3 દ્વિતીય અભિન્નતા ક્રમ, CH3 ત્રીજો અભિન્નતા ક્રમ અને H ચોથો અભિન્નતા ક્રમ. ઓકે, ઈઝી. ચાલો, હવે આપણને એમ થઈ જાય કે સર ડબલ બોન્ડ હોય, ટ્રિપલ બોન્ડ હોય, C સિંગલ બોન્ડ O વાળો એક સમૂહ આવ્યો, હવે કેવો CHO આવી જાય, આ C સિંગલ બોન્ડ O છે, C ડબલ બોન્ડ O છે, CH2CH3 આવી ગયો, એની જગ્યાએ CH ડબલ બોન્ડ CH2 આવી જાય, ડબલ બોન્ડ આવી જાય. તો ઓકે, તો એ કોમ્પ્લેક્શન નો કેવી રીતે ઉકેલ મેળવવો એ પણ જોઈએ. દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા સમૂહના અભિન્નતા ક્રમ નીચે મુજબ આપવામાં આવે છે. એ તો આપણને નિયમ તો લાવો છો, હું ટૂંકમાં તમને સમજાવું છું કે શું કરવાનું. તો CH ડબલ બોન્ડ CH જેટલા બંધ એટલી વાર એનો મલ્ટીપ્લાય કરો. બે બંધ હોય તો દરેક પરમાણુ બે વાર આવે. ઓકે, તો C ડબલ બોન્ડ C બે વાર બંધ છે એટલે બે કાર્બનની જગ્યાએ કેટલા કાર્બન બનવાના? 4 કાર્બન. C ટ્રિપલ બોન્ડ C એટલે પહેલો પણ કાર્બન, બીજો પરમાણુ પણ કાર્બન, ત્રીજો પણ કાર્બન, ચોથો પણ કાર્બન, પાંચમો પણ કાર્બન અને છઠ્ઠા સુધી જવું પડે તો પણ કાર્બન. ઓકે, એટલે આ બેની કમ્પેરીઝન કરવી હોય CH ડબલ બોન્ડ CH, CH ટ્રિપલ બોન્ડ CH, જેટલા પાઇબલ વધારે એટલો અભિન્નતા ક્રમ વધારે, જેટલા પાઇબલ વધારે એટલો એનો અભિન્નતા ક્રમ સમાન કાર્બન વાળા વાત કરીએ. એટલે ત્રિબંધ અહીંયા તો આપણે સાબિત થઈ ગયું કે ત્રિબંધ ગ્રેટર ધેન દ્વિબંધ, કાર્બન માટે. ઓકે, ત્રિબંધ ગ્રેટર ધેન દ્વિબંધ. હવે C ડબલ બંધ આવે તો મિત્રો અહીંયા કેટલા ગણવાનું છે? પહેલા C ડબલ બંધ O ની વાત કરીએ તો C ડબલ બંધ O માં આ રીતે ગણતરી થાય C O O C. C આપણે કીધું કે ડબલ બોન્ડ છે બે વાર કરવાના, બે C લેવાના, બે O લેવાના, પણ ક્રમ આ રીતે C O O C. ફરીથી C O પાછો O પાછો C અને પછી એની સાથે જે જોડાયેલું હોય તેમાં, જેમ કે જો COCH3 કીટોન સમૂહ, તો પહેલા તો C ડબલ બંધ છે અને C O O C. હવે જે વધારાનો સમૂહ છે CH3 હોય તો C, COH એસિડ હોય તો ફરી પાછો O. બરાબર, તો આ રીતે એની ગણતરી કરવી. બીજો આ જે બધા નિયમોને આપણે ભેગા કરીએ એની અંદરથી જે શ્રેણી બનાવવી હોય સમૂહોની, તો આ રીતે શ્રેણી બને. સૌથી વધારે પરમાણુ ક્રમાંક આપણો આવશે આયોડિન, બ્રોમિન, ક્લોરીન, પછી SO3H સમૂહ, ત્યાર પછી HH,
પછી OCO OCO તો જો આપણે OCO તો સિમ્પલ છે આમ તો આ O છે એટલે કાર્બન કરતા તો પહેલા જ એટલે એમાં કોઈ એવું નથી કે આ શ્રેણી તમારે યાદ રાખવાની છે બરાબર આ શ્રેણી યાદ રાખવાની કઈ નહીં પણ કોઈ પર કોમ્પ્લેક્શન થાય તો તમે ત્યાં પ્રેક્ટિસ કરતા જો તમને કન્ફર્મ થાય કે આ સમૂહ આગળ હોય OR એટલે O વાળા તો પહેલા જ હોય O વાળા પછી હોય N વાળા પહેલા પછી N વાળા સમાન થઈ જાય તો N અને O વાળા પછી N અને R એટલે N અને કાર્બન વાળા ઓકે એમાં જેટલા કાર્બન વધારે હોય એટલા પહેલા એટલે દ્વિતીય કેમાઇન તૃતીય કેમાઇન પહેલા હોય પ્રાથમિક કેમાઇન પછી હોય પછી C વાળા શરૂ થાય C ડબલ ડબલ O વાળા એમાં પહેલા COO તો H કરતા R વધારે હોય એટલે પહેલા એસ્ટર આવી જાય પછી એસિડ આવે પહેલા જેટલા O વધારે એટલો સમૂહ આગળ એટલે બે O વાળા પહેલા સિમ્પલ છે COO એસ્ટર આગળ પછી એસિડ પછી CO વાળા તો એમાં આલ્ડીહાઇડ અને કીટોન આવે પણ આની પાસે CO તો બંને પાસે છે પણ આની પાસે CO પછી H છે આની પાસે CO પછી R છે પહેલા કીટોન પછી આલ્ડીહાઇડ સિમ્પલ અને પછી એક બંધવાળાની શરૂઆત ક્યાંથી થશે CH2OH હજુ NH2 લેવો હોય તો એના પછી CH2NH2 CN CH3 D અને છેલ્લે H હું તો ફરીથી કહું છું આ શ્રેણી મોડે કરવાની નથી રોકવાની નથી આ નિયમોને બરાબર સમજી લેવાના પહેલા પરમાણુને સરખાવો ધારો કે પહેલા પરમાણુ સમાન આવે છે બીજા પરમાણુને લઈ લો બરાબર સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડનો પ્રોબ્લેમ હોય તો ઓલવેઝ ડબલ બોન્ડ વાળું પ્રાથમિકતા વધારે આપો ડબલ બોન્ડ હોય ટ્રિપલ બોન્ડ હોય ત્યારે શું કરવાનું ટ્રિપલ બોન્ડ તો એક જ જગ્યાએ અહીંયા તો ઓકે ડબલ બોન્ડની વાત કરીએ તો ડબલ કરવાના પણ ગણતરી કેવી રીતે કરવાની 1 2 3 4 COOC આ સિમ્પલ તો એ પણ તમને ખ્યાલ આવી ગયો ચાલો લખી લો આટલું ચાલો મિત્રો તો હવે આપણે સોપાન 2 તરફ આગળ વધીએ સોપાન 2 માં આપણે RS વિન્યાસ કેવી રીતે નક્કી કરવો તે શીખીએ ઓકે અગ્રિમતા ક્રમ કેવી રીતે મેળવવો એ આપણે બરાબર સમજી લીધું હશે હવે ચાલો તો સૌપ્રથમ આપણે જોઈએ ત્રિપરિમાણીય સૂત્રોમાં RS વિન્યાસ કેવી રીતે નક્કી થાય છે અને ત્યાર પછી આપણે જોઈશું દ્વિપરિમાણીય સૂત્રોમાં RS વિન્યાસ કેવી રીતે નક્કી થાય છે તો ત્રિપરિમાણીય સૂત્રો એટલે કે ડાયરેક્ટ આપણી પાસે મોડેલ હોય વાસ્તવિક અણુ હોય તેનું મોડેલ હોય તો એની અંદર સૌથી નિમ્ન અગ્રિમતા ક્રમ ધરાવનાર સમૂહ ને એટલે કે 4 નંબરના સમૂહને જોડાણથી દૂર ગોઠવવામાં આવે છે અને બાકીના સમૂહને સામેથી અવલોકન કરવામાં આવે છે ઓકે દાખલા તરીકે આપણી પાસે આ રીતે સૂત્ર આપેલું છે ત્રિપરિમાણીય સૂત્ર આપણે વેસ્ટ જે સૂત્ર કહીએ 1 2 અને થોડુંક આ રાખીએ સમતલની બહાર તરફ 3 અને આ પાછળ તરફ 4 ઓકે તો શું કરવાનું હોય આ જે 4 નંબર છે દાખલા તરીકે 4 નંબર જે છે એને પાછળ લઈ જવાનું આપણે સામેથી જોઈએ તો આ જે મોડેલ છે ધારો કે 1 2 3 4 તો 4 નંબરને આપણાથી પાછળ તરફ એટલે આપણને હવે શું દેખાશે 1 2 અને 3 એ બેમાંથી એક શક્યતા છે 1 2 3 આ રીતે જોશો તો આ કઈ દિશામાં ગોઠવાયેલા છે સમઘડી દિશામાં 1 2 3 ગોઠવાયા છે અથવા 1 2 3 કઈ દિશામાં હશે વિષમઘડી દિશામાં હશે સિમ્પલ શું કરવાનું છે સમૂહ નંબર જે 4 છે એને જોડાણથી દૂર પાછળ મૂકી દેવાનું બરાબર 1 2 3 કાં તો સમઘડી ગોઠવાયેલા છે કાં તો વિષમઘડી ગોઠવાયેલા છે જો સમૂહ સમઘડી ગોઠવાયેલા હોય તો R વિન્યાસ લેવો જો સમૂહ વિષમઘડી ગોઠવાયેલા હોય તો S વિન્યાસ લેવો સિમ્પલ તો આ ત્રિપરિમાણમાં ક્રમ આપવા માટેનો આ નિયમ છે બરાબર નામકરણ કરવા માટેનો RKS નામકરણ કરવા માટેનો આ નિયમ છે ઓકે પણ મિત્રો જરા આપણે વાસ્તવિક કામ કરીશું આપણે સ્ટ્રક્ચર અને ઉદાહરણ જોઈશું
તો આપણને એ બધા દ્વિપરિમાણો ફિશર પ્રક્ષેપ સૂત્ર એકદમ આપેલા છે અને જો ફિશર પ્રક્ષેપ સૂત્ર આપેલા હોય તો થોડોક નિયમ ચેન્જ કરવાનો છે એટલે ખાસ ધ્યાન અહીંયા રાખવું ખાસ ધ્યાન આપણને પરીક્ષામાં આની વધારે જરૂર પડશે તો ફિશર પ્રક્ષેપ સૂત્ર દ્વિપરિમાણીય હોવાથી હવે તેમાં શું કરવું આ બધામાં 4 નંબરની ફિલ્ટર શું કરવું તે જોઈએ તો 4 નંબર ઊભી લાઈન હવે આપણી પાસે એક ઊભી લાઈન હશે અને એક આડી લાઈન હશે એક ઊભી લાઈન હશે ને એક આડી લાઈન હશે તો એ બંનેના નિયમ એકબીજાથી ઉલટા છે એટલે ઊભી લાઈનનો નિયમ છે જો સમૂહ નંબર 4 ઊભી લાઈનમાં ગોઠવાયેલો હોય તો બાકીના અગ્રિમતા ક્રમ જે નક્કી થાય અગ્રિમતા ક્રમની ગોઠવણી જો સમઘડી દિશામાં થયેલી હોય બાકીનાની તો આર વિન્યાસ વિષમઘડી થઈ હોય તો એક્સ શું મિત્રો કઈ લાઈન મહત્વની છે ઊભી લાઈન બરાબર વર્ટિકલ લાઈન ઊભી લાઈન બરાબર વર્ટિકલ 4 નંબર ઊભી લાઈનમાં ગોઠવાયેલો હોય તો અગ્રિમતા ક્રમની ગોઠવણી સમઘડી દિશામાં થઈ હોય તો આર વિન્યાસ વિષમઘડી દિશામાં થઈ હોય તો એસ ઓકે આ ખાસ યાદ રાખો હવે ઊભી લાઈનની જગ્યાએ આડી લાઈનમાં ગોઠવણી થાય તો શું આડી લાઈનમાં થાય તો એના કરતા ઊંધું સમઘડીમાં આરની જગ્યાએ એસ થઈ જાય વિષમઘડીમાં આર થઈ જાય એટલે મિત્રો આને પહેલા નહીં ધ્યાનમાં રાખવાનું આને નહીં ધ્યાનમાં જે આપણે યાદ રાખવાનું છે ને કે હું તમને આમ કહીશ 4 નંબર નિયમ યાદ રાખો તો સમૂહ નંબર 4 ઊભી લાઈનમાં ગોઠવાયેલો હોય તો અગ્રિમતા ક્રમની ગોઠવણી સમઘડી દિશામાં થઈ હોય બાકીની 1 2 3 ની તો આર વિષમઘડી થઈ હોય તો એસ ફરીથી 4 નંબર ઊભી લાઈનમાં ગોઠવાયેલો હોય અને બાકીના જે સમૂહનો અગ્રિમતા ક્રમની ગોઠવણી સમઘડી હોય તો આર વિષમઘડી હોય તો એસ ઓકે અને હવે આડી લાઈનમાં હોય તો એનાથી ઉલટો જવાબ એટલે પહેલા તો તમારે વિન્યાસ હું અમને તમને રીત શીખવું છું બરાબર પહેલા આપણે 1 2 3 ની પરથી આરકેએસ નક્કી કરી દેવાનું પછી જો બી લાઈન હોય તો જે આપણે નક્કી કર્યું છે એ જવાબ સાચો કહેવાય અને આડી લાઈન હોય તો આપણે જે નક્કી કર્યું છે એનાથી ઉલટો જવાબ સાચો કહેવાય ઓકે પ્રેક્ટિસ કરીશું એટલે આપણને વધારે ખબર પડશે કે આ શું છે મિત્રો આપણે એપ્લિંગ રૂલ ખાલી તમારી જાણકારી માટે આ બહુ ફેમસ છે એપ્લિંગ નિયમ એને ટૂંકમાં એવું કહેવાય છે વેરી ગુડ એવું યાદ રાખો વેરી ગુડ એટલે પરીક્ષામાં ભૂલી જાવ તો ઊભી લાઈન કે આડી લાઈન તો વેરી ગુડ એવું યાદ રાખો વેરી ગુડ વેરી મીન્સ વર્ટિકલ એમાંથી શબ્દ લેવાનો વર્ટિકલ એટલે ઊભી લાઈન વર્ટિકલ એટલે ઊભી લાઈન તો ઊભામાં એક ગોઠવાયેલો હોય તો જે તમને સીધો વિન્યાસ મળે સીધી ગણતરીથી જે જવાબ મળે એ સાચો જવાબ છે પણ આડી લાઈનમાં હોય તો તમને જે જવાબ મળે એનાથી ઊંધો જવાબ સાચો છે ઓકે ચાલો પ્રેક્ટિસ કરીએ તો ઉદાહરણ નંબર 1 આપણે અહીંયા લઈએ મિત્રો પહેલા અગ્રિમતા ક્રમ આપે દરેકનો પહેલો પરમાણુ Cl CH ઓકે અહીંયા બે C સરખા થઈ ગયા તો C પછી અહીંયા આવશે C પછી આનો આવશે H આમાં C પછી આવશે C અને પછી આવશે H ઓકે સૌથી વધારે પરમાણુ ક્રમાંક Cl નો છે 1 H તો સૌથી છેલ્લે જ આવે આ બે C માં C પછી C છે એટલે નંબર 2 આ C 3 અને H 4 ઓકે અગ્રિમતા ક્રમ અપાઈ ગયો હવે 1 2 3 કઈ દિશામાં છે 1 2 3 ખાલી 1 2 3 ને જુઓ તો 1 2 3 કઈ દિશામાં છે સમઘડી દિશામાં છે એટલે પહેલા ઊભી લાઈન H ચાલો કઈ પહેલા આપણે નક્કી કર્યો સમઘડી દિશામાં એટલે R ઓકે હવે ચેક કરો ઊભી લાઈન માં H છે ઓકે R જ જવાબ સાચો છે ઓકે આપણો જવાબ બદલવાની જરૂર નથી ઓકે ચાલો અહીંયા જોઈએ તો ફરીથી આપણે CH3 આપણે
આપણી પાસે છે તેમાં ખાલી કાર્બન જ છે પ્રથમ કાર્બન બધા કાર્બન વાળા છે ઓકે હવે આ કાર્બન છે આમાં C પછી O છે આમાં પણ C પછી O છે અહીં C ડબલ બોન્ડ O છે અહીંયા C સિંગલ બોન્ડ O છે કોને વધારે પ્રાથમિકતા આપવાની બહુ ઊંડું ન જવું હોય મિત્રો તો સિમ્પલ ડબલ બોન્ડ હંમેશા સિંગલ બોન્ડ કરતા આગળ એટલે આ જે છે એ આ સોરી આ બેની વાત કરીએ તો આ નંબર 1 પર આવે ડબલ બોન્ડ વાળો 1 પર આવે એના પછી સિંગલ બોન્ડ વાળો આવે C સિંગલ બોન્ડ અને પછી માત્ર C વાળો 3 અને 4 નંબર પર H ઓકે હવે ચાલો ગોઠવણી જોઈએ ફરીથી ગોઠવણી 1 2 3 મિત્રો અહીંયા સર્કલ વચ્ચે બી કરી શકો 1 2 3 એટલે આ દિશામાં ગોઠવણી છે ગોઠવણી આવી તમારી સમઘડી એટલે વિન્યાસ આવ્યો R બરાબર ઊભી લાઈન આ ચેક કરવાનું ભૂલવું ને એકદમ ઊભી લાઈન માં H માટે જવાબ R સાચો છે ઓકે એટલે આનો વિન્યાસ કયો નથી થયો R નથી થયો ઓકે ચાલો હવે અહીંયા આવી જાય ત્રીજામાં આવી જાય આપણે ઓકે ફરીથી CH2CH3 CH2OH H તો સૌપ્રથમ આપણે જોઈએ તો C તો બધામાં સરખો જ છે ત્યાર પછી O આવે છે એટલે O વાળા બે પહેલા આવશે એમાં સિંગલ બોન્ડ છે C સિંગલ બોન્ડ O C ડબલ બોન્ડ O એટલે પહેલા ડબલ બોન્ડ વાળો સિલેક્ટ કરો એટલે આ નંબર 1 આવ્યો પછી આ નંબર 2 હવે આ નંબર 3 અને નંબર 4 ઓકે હવે 1 2 3 ને અહીંયા ગોળ રાઉન્ડ 1 2 3 1 થી શરૂ કરીને 3 તરફ જઈ 4 ની તો જોવાનું નહીં 1 2 3 1 2 3 ઓકે તો 1 2 3 દરેક જગ્યાએ 4 ને હાઈડ કરીને જોવાના બાકી તો આપણને શું મળ્યું વિષમ ઘડી એટલે S હવે H જે છે H એ આડી લાઈનમાં હોય તો S નું ઉલટું is equal to R ગુણ્યા માટે આપણો જવાબ આવ્યો R ગુણ્યા ઓકે S સાચો નહીં કહેવાય કારણ કે H આડી લાઈનમાં છે બરાબર આડી લાઈનમાં હોય તો સમઘડી માટે S વિષમ ઘડી માટે R ઓકે તો અહીંયા વિષમ ઘડી માટે તમારો જવાબ આવ્યો R પણ મિત્રો આપણે પહેલા ક્રમ નક્કી કરવાનો અગ્રિમ ક્રમ ઓકે ચાલો અહીંયા ધ્યાન આપીએ હવે તમે શું કયા સમૂહને સૌથી પહેલા આપી આપણે COH CH ડબલ બોન્ડ CH2 CH2 CH3 તો મિત્રો સૌપ્રથમ CCC સમાન છે પણ આમાં 2 O છે 2 O વાળો હંમેશા પહેલા જ આવે એટલે આ પહેલા નંબર પર 1 હવે 2 કાર્બન વાળો છે ઓકે 2 કાર્બન વાળા છે તો આ નંબર ડબલ બોન્ડ વાળા પહેલા આવે એટલે 2 આ 3 કે 4 ચાલો અગ્રિમતા ક્રમ અપાઈ ગયા હવે તમારી જાતે પોઝ કરો તમે વિન્યાસ નક્કી કરો 1 બાય 1 અને પછી હું કરું એટલે તમને આવડે ઓકે પોઝ કરી દો ઓકે થઈ ગયું તમારું ચાલો હવે આપણે જોઈએ અહીંયા 1 2 3 આ 1 2 અને 3 ને જોઈએ 4 ને આપણે જોતા નથી તો અહીંયા ગોઠવણી આપણને કઈ દેખાય છે વિષમ ઘડી ગોઠવણી પાછી દેખાય છે ઓકે વિષમ ઘડી ગોઠવણી દેખાય છે એટલે આપણો વિન્યાસ થયો S પણ આપણો H જે છે એ આડી લાઈનમાં છે આડી લાઈન ઓકે એટલે જવાબ આવ્યો R ઓકે આપણો ફાઇનલ જવાબ આડી લાઈન માટે S નું ઉલટું તમારે આવું લખવું જરૂર નથી પણ હું તમને સમજાવતા હોય કે S નહીં લેવાનું આડી લાઈન એટલે S નું ઉલટું માટે જવાબ આવ્યો R જવાબ R છે ઓકે બહુ સિમ્પલ છે RS નામ ઓકે પોઝ કરો અને આ બંને માટે તમે ટ્રાય કરો ત્યાર પછી હું તમને જવાબ આપું બરાબર ચાલો બંને માટે તમે ટ્રાય કરો પોઝ કરી દો ઓકે મિત્રો લખાઈ ગયો ચાલો ઝડપથી કરીશું SO3H S અને I પહેલા કેરેક્ટર S અને I તો I પ્રથમ નંબર પછી S બીજો નંબર H અને D સમસ્થાનિક
આનું પરમાણ્વીય દળ વધારે છે એટલે 3 નંબર આ, 4 નંબર H દેખાય તો હંમેશા ચોથા નંબર પર જ આવે. ઓકે, ગોઠવણીની વાત કરીએ 1 થી 3 તરફ જોઈએ તો આ પ્રમાણે ગોઠવણી છે. હવે મિત્રો ઝડપી કામ કરી અહીંયા ઝડપી ટૂંકમાં બતાવે તો આ વિષમગળી વિન્યાસ છે S, બરાબર. પણ H જે છે આપણો આડી લાઈનમાં છે, H આડી લાઈનમાં છે, માટે જવાબ ફાઇનલ R. મિત્રો અહીંયા બાય ચાન્સ બધા જવાબ R જ આવે છે, આપણે કોઈ ગોઠવણી નથી કરી એ બધા જવાબ R આવવા જોઈએ, પણ કોઈ ઇન્સિડન્ટ બધા જવાબ અત્યારે R જ આવે છે. ઓકે, ચાલો આને આપણે વાત કરીએ ફાઇનલ. ઓકે, COCH3 CHO CH plus CH3 તો CO વાળા ત્રણ ભેગા થઈ ગયા. ઓકે, તો આ C સિંગલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ. તો C ડબલ બોન્ડ વાળા બે ભેગા થઈ ગયા. એના પછી આની અંદર કાર્બન છે, આની પાસે H છે, તો આની પાસે છે એની પછી કાર્બન, આની પાસે છે H. એટલે પહેલા નંબર પર COC, બીજા નંબર પર CHO, ત્રીજા નંબર પર CH2H, ચોથા નંબર પર CH3. ઓકે, હવે ગોઠવણી છે આપણી પાસે 1 2 3 સમઘડી દિશામાં ગોઠવાયેલા છે એટલે R. ઓકે, પણ H આપણો જે આ ચોથા નંબરનો સમૂહ, મિત્રો આપણે H હોય એવું જરૂર નથી, નિયમ ચોથા નંબરના સમૂહની વાત કરે. ચોથા નંબરનો જે છે એ આડી લાઈનમાં છે એટલે આપણો જવાબ ઊંધો થઈ જશે. જવાબ આપણે R પહેલા વિન્યાસ R ગોઠવણી આપણી સમઘડી છે, પણ આપણો જવાબ અહીંયા ઊંધો થઈ જશે, R નો ઉલટો, માટે S જવાબ આવશે. બરાબર, તો નક્કી થઈ ગયા, લખી લો આટલા. ચાલો પછી ત્રિપરિમાણનું એક ઉદાહરણ જોઈએ. ઓકે મિત્રો, તો અમને આપણે દ્વિપરિમાણીય ગોઠવણી માટે R અને S નામકરણ કેવી રીતે થાય છે તે ઉદાહરણોથી સમજ્યા, એ થોડું ઈઝી હતું. હવે ત્રિપરિમાણીય ગોઠવણી માટે RS નામકરણ કેવી રીતે થાય છે એ સમજે. તો પહેલા જતા આપણે નિયમ જોયો અહીંયા, સમૂહને જે સૌથી નિમ્ન અગ્રતા ક્રમવાળો સમૂહ છે એટલે સમૂહ નંબર 4 ને જોડાણથી દૂર ગોઠવવામાં આવે છે. ઓકે મિત્રો, તો હવે આ જે નિયમ છે એ થોડો ઊંડાણમાં જઈએ અને સમજીએ. જો સમૂહ 4 ડેશ ખાચર, તો હવે આપણે આ ભેજ ઘન ખાચર અને આ જે છે એ ડેશ ખાચર. ઓકે, તો સમૂહ 4 આ જે પાછળ જોડાણથી પાછળ તરફ છે, 11 માં શીખી ગયા. આ જે છે જોડાણથી દૂર, આ જોડાણ તરફ, આ જે છે ઘન ખાચર શું છે જોડાણ તરફ, આ જોડાણથી દૂર. એટલે 4 નંબરનો સમૂહ કયા પર હોવો જોઈએ? ડેશ ખાચર પર. સમૂહ 4 ડેશ ખાચર પર જ હોવો જોઈએ, તો આપણને વિન્યાસ સાચો મળે. બરાબર, એટલે બે શક્યતા છે. એક, સમૂહ 4 ડેશ ખાચર પર જ હોય, બરાબર, તો જે આપણને ગોઠવણી દેખાય છે, સમઘડી ગોઠવણી દેખાય તો R અને વિષમઘડી ગોઠવણી દેખાય તો S થઈ જશે. પણ મિત્રો જો સમૂહ 4 ડેશ ખાચર પર ન હોય તો આપણે એને ડેશ ખાચર પર લાવવો પડે. એના માટે આપણે સમૂહના સ્થાનની અદલાબદલી કરવી પડે. હવે એમાં પણ બે શક્યતા છે. એક કે એક જ વાર સમૂહની અદલાબદલી કરી અને S આપણને ડેશ ખાચર પર મળી જાય તો વિન્યાસ ઉલટાઈ જાય છે. વિન્યાસ ઉલટાઈ જાય એટલે તમને જે વિન્યાસ મળશે ગોઠવણીમાં દેખાશે એના કરતા સાચો જવાબ ઉલટો. જો તમારે બે વાર સ્થાન ફેરવવું પડે, બે વાર અદલાબદલી કરવી પડી તો વિન્યાસ મૂળ સ્થિતિ જ હશે, એટલે તમને જે વિન્યાસ મળશે એ સાચો વિન્યાસ જ હશે. ઓકે મિત્રો, પ્રેક્ટિસ થી વધારે ખબર પડશે. ચાલો, ત્રણ અહીંયા સરસ ઉદાહરણ આપણે લીધા છે, બરાબર. એ ત્રણ ઉદાહરણોનું પ્રેક્ટિસ કરી. સૌપ્રથમ પહેલું ઉદાહરણ આપણે જોઈએ તો સમૂહનું પહેલા અભિવ્યક્તિ નક્કી કરી નાખીએ. ઓકે, Br નંબર 1, Cl નંબર 2, F3 અને H4. ઓકે, 4 ડેશ ખાચર પર છે, 4 ડેશ ખાચર પર છે. ઓકે, હવે 1 2 3 ગોઠવણી કઈ છે? 1 2 3 સમઘડી ગોઠવણી છે. સમઘડી માટે વિન્યાસ આ કયો વિન્યાસ કહેવાય છે? આ વિન્યાસ કહેવાય છે. ઓકે, ચાલો નંબર 2 પર આવી જઈએ. હવે
ફરી પાછા આપણે સમૂહ જોઈને એક છે, આપણે સ્થાન અદલા બદલીને શીખવાનું છે. નંબર 1, નંબર 2, નંબર 3 અને નંબર 4. ઓકે મિત્રો, તો હવે આપણે શું કરવું પડે કે h જે છે એને પહેલા તો આપણે ડેશ ખાતર પર લાવવો પડે. ઓકે, ડેશ ખાતર પર લાવવા માટે આપણે અહીંયા બે વાર સ્થાન અદલા બદલી કરવી પડશે. એટલે પહેલા 4 પરથી 3 પર લાવો અને પછી 3 પરથી 2 પર લઈ જાઓ. ઓકે, કરીને દેખાડો. ચાલો, પહેલા 3 4 ની અદલા બદલી. ઓકે, 3 4 ની અદલા બદલી કરીએ એટલે આપણને શું મળે? તો આ રીતે હવે સૂત્ર થશે આપણું C BR. ઓકે, CL ની જગ્યા પર જ છે અને F અને H ના સ્થાન ઉલટાઈ જશે. F અને H ના સ્થાન ચાલો કઈ એનાથી દર્શાવે. તો આ જા F હતો ત્યાં આવી જશે H અને જ્યાં H છે ત્યાં આવી જશે F. ઓકે, હજુ આપણે શું કરવું છે? H ને CL અહીંયા લઈ જવું છે. હવે પાછી એકવાર સ્થાનની અદલા બદલી કરવી પડશે. ઓકે, ફરી પાછું હવે અહીંયા આપણે આ 4 નંબર થઈ ગયો અને આ 2 નંબર થઈ ગયો. 2 4 ની અદલા બદલી કરી. ઓકે, તો હવે શું થશે? ફરીથી ઓકે, ફાઇનલ C BR ની જગ્યા પર જ છે. હવે F એની જગ્યા પર જ છે. ફરીથી સ્થાન બદલાઈને કોણ નવું સ્થાન અહીંયા જે ડેશ ખાતર છે એની પર H આવી ગયો. ઓકે, અને આ જે વેજ ખાતર છે, ઘન ખાતર છે એની પર આપણને મળી ગયો CH. ઓકે, હવે H જે છે એ 4 નંબર પર છે. H જે છે એ જુનાથી દૂર છે. હવે આપણે ગોઠવણી જોવાની. હવે ગોઠવણી જોઈએ તો 1 2 અને 3 ગોઠવણી સમઘડી માટે વિન્યાસ 2 વાર. ચાલો, 2 વાર ગોઠવણી. મૂળ સ્થિતિ વિન્યાસ, મૂળ સ્થિતિ માટે આ બરાબર સમઘડી છે. મૂળ સ્થિતિ જ આપણે લેવાની છે એટલે સમઘડી માટે આ જવાબ લઈશું. ઓકે, ચાલો હવે આ ઉદાહરણ પર આવી જઈએ. તો આ ઉદાહરણમાં ફરીથી પહેલા આપણે સ્થાન નક્કી કરી અગ્નિષ્ઠા ક્રમ નક્કી કરી નાખીએ. 1 2 3 4. ઓકે, હવે જોઈએ મિત્રો તો અહીંયા 4 ને ફરીથી આપણે ડેશ પાછળ પર લાવવો છે અને એક જ વાર અદલા બદલી કરવાથી આપણને નવો વિન્યાસ પ્રાપ્ત થશે. ઓકે, ચાલો એક જ વાર અદલા બદલી કરવી છે. કોની અદલા બદલી કરવી છે? 1 અને 4 ની અદલા બદલી કરવી. ઓકે, 1 અને 4 ની અદલા બદલી કરવાથી શું થશે? હવે આપણે જોઈએ C. હવે અહીંયા જે F છે એ તો એની જે સ્થિતિ છે તે જ છે. CL પણ જે સ્થિતિ છે તેમાં જ છે. ઓકે, જગ્યા કોની બદલાય? H અને BR ની. H જે છે અહીંયા આવી ગયો અને BR અહીંયા આવી ગયો. ઓકે, હવે ફરીથી આપણે આપણા નંબર જોઈ લઈએ. તો આ 1 આ 2 અને આ 3. ઓકે, આ 4 નંબર 4 ડેશ ખાતર પર ચાલ્યો ગયો H. હવે આપણને ગોઠવણી કેવી દેખાય છે? ગોઠવણી ઓકે નક્કી કરો. 1 2 3 ગોઠવણી વિષમઘડી, પરંતુ એકવાર અદલા બદલી માટે વિન્યાસ ઉલટાઈ માટે વિષમઘડી. એટલે અહીંયા આપણને કયો સોરી 1 2 3 સમઘડી છે મિત્રો, સમઘડી. તો વિન્યાસ ઉલટાઈ એટલે અહીંયા આપણો આના પર સમઘડી પ્રમાણે વિન્યાસ આર આવતો અને વિન્યાસ ઉલટાઈ એટલે આપણો જવાબ આવશે S. અંતિમ જવાબ આવશે S. ગોઠવણી અહીંયા કેવી છે? 1 2 3 સમઘડી છે. સમઘડી છે, એકવાર અદલા બદલી વિન્યાસ ઉલટાઈ એટલે આપણો જવાબ S છે. એટલે પહેલો આપણને વિન્યાસ R, અહીંયા મૂળ સ્થિતિ જળવાય R, અહીંયા મૂળ સ્થિતિ એક જ
દ્વારા એટલે બદલી એટલે મૂળ વિન્યાસ આ હતો પણ ઉલટાઈને જવાબ મળ્યો આપણને s. ઓકે મિત્રો, આ જે 1 2 અને 3 છે એ આપણે વર્કશીટ નો પ્રશ્ન નંબર 4 વર્કશીટ માં એક મિનિટ આટલું લખી લો એટલે હું તમને વર્કશીટમાં આ વર્કશીટનો પ્રશ્ન છે જે સાથે તમારો એક સોલ્વ થઈ જાય. લખી લો. ઓકે મિત્રો, લખાઈ ગયું. તો આ જે મેં ગોઠવણી બતાવી છે એ તમારે આ જે 3 ઉદાહરણ લીધા છે એ સેક્શન ડી પ્રશ્ન નંબર 4 એટલે એક સાથે આપણે બે કામ કરીએ, થિયરી પણ શીખી લીધી, ઉદાહરણ લઈ લીધું અને સાથે આપણે વર્કશીટનો સેક્શન ડી નો પ્રશ્ન નંબર 4 જવાબ પૂછ્યું છે કે નીચેના 3 વિન્યાસોમાંથી કયા બે સમાન છે. તો અહીં આપણે કયા સમાન મળ્યા? પહેલો r મળ્યો, બીજો r મળ્યો, ત્રીજો s મળ્યો. જવાબ આવશે 1 અને 2 એટલે અંદર ઓપ્શન આપ્યા છે એમાં ઓપ્શન એ માં લખેલું છે 1 and 2 એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ઓકે, લખી નાખો. મિત્રો, સેક્શન ડી માં પ્રશ્ન નંબર 3 પર બહુ સરસ છે જેની મદદથી આપણને આ કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. નીચે દર્શાવેલા સંયોજનનું ફિશર પ્રક્ષેપ ક્ષેત્ર નક્કી કરો. એટલે ત્રિપરિમાણ અને દ્વિપરિમાણ આ બેનો આપણે સમન્વય કરવાનો છે. તો મિત્રો આપણે ત્રિપરિમાણનો વિન્યાસ શોધીએ અને દ્વિપરિમાણનો વિન્યાસ શોધીએ. જે બે વિન્યાસ સરખા આવે તે સૂત્ર સરખા હોય. ઓકે, એટલે ચાલો પહેલા આનો વિન્યાસ શોધીએ. ત્રિપરિમાણ છે h ડેશ ફાટર પર છે ડેશ ફાટર. ઓકે, આ પહેલું સ્ટેપ થઈ ગયું. બાકીનો અગ્રિમ દાખલો નક્કી કરી લઈએ. 1 2 3 બીજા નંબર પર ગોઠવણી જોઈએ. ગોઠવણી વિષમ ઘડી. ઓકે, માટે વિન્યાસ વિષમ ઘડી એટલે કયો વિન્યાસ હશે મિત્રો? s અને ડેશ ફાટર પર છે h. ઓકે, ઝડપથી હવે બાકી હવે દ્વિપરિમાણને આપણે જોઈ લઈએ. તો h ઊભી લાઈન, વેરી ગુડ. h ઊભી લાઈન, વેરી ગુડ. તમને થોડી પ્રેક્ટિસ થાય એટલે ખાલી બધામાં બતાવી દઉં. h ઊભી લાઈન, વેરી ગુડ. h આડી લાઈન, નોટ ગુડ. ઓકે, તો ઊભી લાઈન છે એટલે જે આપણને ગોઠવણી જોવા મળશે એ આપણે ઝડપથી જોઈશું. એ જ ક્રમ આપણો એક વિન્યાસ મળશે 1 2 3. ઓકે, તો આ થઈ ગયો s વિન્યાસ. ઓકે, અહીંયા ગોઠવણી જોઈએ તો 1 2 3. ઓકે, આ થઈ ગયો આપણો r વિન્યાસ. વેરી ગુડ છે એટલે જે વિન્યાસ મળે તે જ આપણે લેવાનો છે. h ઊભી લાઈનમાં છે, h આડી લાઈનમાં છે. કઈ પહેલા જોઈ લે 1 2 3 ગોઠવણી વિષમ ઘડી પરંતુ વિન્યાસ કયો આપણને મળશે? h આડી લાઈનમાં છે એટલે r મળશે. ઓકે, કારણ કે h આડી લાઈન બધું લખજો નોટમાં એટલે તમને ખબર પડે, યાદ રહે. ઓકે, અહીંયા આપણે જોઈએ ઝડપથી 1 2 3 સમઘડી દિશા માટે આ. ઓકે મિત્રો, તો અહીંયા આપણે s વિન્યાસ છે અને આ s વિન્યાસ છે એટલે આ બે વિન્યાસ સરખા છે. મિત્રો આ પ્રશ્ન બહુ સારો છે. આનાથી દ્વિપરિમાણ અને ત્રિપરિમાણને કેવી રીતે સરખાવી શકાય આપણને ખબર પડે. એક્ઝામમાં કદાચ આનાથી ઉલટું કરે તમને આ આપી દે અને આ રીતે જુદા જુદા વિન્યાસ કરેલા હોય તો પહેલા આનો વિન્યાસ થાય, દ્વિપરિમાણ કે ત્રિપરિમાણ કોઈ એકનો વિન્યાસ નક્કી કરી નાખો અને પછી જે ઓપ્શન આપેલા હોય તેના વિન્યાસ નક્કી કરો એટલે તમને ખ્યાલ આવી જાય. ઓકે, તો આપણે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણની રચના માટે આને વિન્યાસ કઈ રીતે નક્કી થાય છે એ બહુ સારી રીતે સમજી લીધું. ઓકે, આટલું લખી લો. તો મિત્રો RS નામકરણમાં હવે આપણે થોડોક બે તિરાડ કાર્બન હોય તો નામ કેવી રીતે બને તે પદ્ધતિ છે. આ માત્ર જી એડવાન્સ માટે છે, જી મેઇનમાં આવતું નથી એટલે માત્ર ટોપર્સ વિદ્યાર્થીઓ છે એના માટે છે. બાકીના વિદ્યાર્થીઓ પોતાનું કામ અન્ય કરી શકે. ઓકે, તો કોન્સેપ્ટ સેમ જ છે મિત્રો. આગળ
થોડું ઝડપથી લે. ઓકે, અહીંયા આ બે કિરાલ કાર્બન છે. તો આ કિરાલ કાર્બન પરમાણુના ક્રમ ગણીએ તો પહેલો કાર્બન, બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન અને ચોથો. બીજો અને ત્રીજો કાર્બન કિરાલ કાર્બન છે. એની ગોઠવણીને સમજી લે. આ બીજા નંબરનો કાર્બન તો એની સાથે CH સાથે એક COH છે, એક OH છે, એક આ આખો ગ્રુપ છે, આખો ગ્રુપ એટલે CH OH COH આવું સમજવાનું છે. ઓકે, તો આ રીતે અને ચોથો એની સાથે H છે. તો આ જે આપણને કાર્બન દેખાય છે એની સાથે ઝડપથી એક H, એક OH, એક COH અને CH OH. હવે આની અંદર અગ્રિમતા ક્રમ આપે ઝડપથી. અગ્રિમતા ક્રમ આપે તો સૌપ્રથમ કાર્બન પછી ઓક્સિજનને મળશે, પછી કાર્બન પછી કાર્બન, કાર્બન પછી કાર્બન, અને અહીંયા C પછી O, અહીંયા C પછી O, C ડબલ બંધ, C સિંગલ બંધ. એટલે અહીંયા શું આવશે? આને વધારે અગ્રિમતા મળશે. આ કાર્બન નંબર 2 છે, 1 2 અહીંયા નથી, એ બીજા નંબરનો કાર્બન એટલે અગ્રિમતા ક્રમ આનો બીજો આવશે. આનો અગ્રિમતા ક્રમ ત્રીજો અને આનો અગ્રિમતા ક્રમ ચોથો. અગ્રિમતા ક્રમ 1, અહીંયા C ડબલ બોન્ડ O છે એટલે અગ્રિમતા ક્રમ 2, અહીંયા C સિંગલ બોન્ડ O છે એટલે 3 અને આ 4. ઓકે, અહીંયા દર્શાવીએ તો 1 2 પછી આ કાર્બન નંબર છે આપણે કાઢી નાખવું. ઓકે, તો આ જે આખો છે એનો અગ્રિમતા ક્રમ છે 3 અને આ અગ્રિમતા ક્રમ 4. તો હવે આપણે આ કાર્બનની આજુબાજુ ગોઠવણી જોઈએ તો 1 2 અને 3 એટલે ઘડિયાળના કાંટાની દિશામાં આ છે. પણ H આડી લાઈનમાં છે, H આડી લાઈનમાં એટલે ઘડિયાળના કાંટાની દિશામાં. અહીંયા જો બીજા નંબરનો કાર્બનની આપણે વાત કરી રહ્યા છે, ઘડિયાળના કાંટાની દિશામાં માટે આ, પરંતુ H આડી લાઈનમાં માટે ફાઇનલ જવાબ S. ઓકે, આ કોના માટે? બીજા નંબરના કાર્બન માટે બીજા 2S ગોઠવણી થઈ. એનો અર્થ એવો થયો બીજા નંબરના કાર્બનની ગોઠવણી S પ્રકારની, તેને 2S કહેવાય. ઓકે, 3 માટે હવે જે આ કાર્બન છે ત્રીજા નંબરનો રેડથી કર્યો છે એના માટે વાત કરીએ તો સમાન સમૂહ જોડાયેલા છે. આ 1 આ 2. હવે આના માટેની વાત કરીએ મિત્રો તો આના માટે કે કયો ત્રીજો સમૂહ થઈ જશે? આના માટે 1 2. હવે આ આખો સમૂહ ત્રીજો સમૂહ થઈ ગયો આના માટે. ઓકે, તો એની અંદર ફરીથી CH OH અને COH જ છે. ઓકે, તો એનો નંબર કેટલામાં આવશે? આની જેમ આ થઈ ગયો ત્રીજા નંબર પર. પહેલો બીજો હવે હું ભૂસી નાખું આકારના તમામ. ઓકે, આ તો 4 જ રહેશે પણ કઈ નહીં. તો આ હવે આ કાર્બનને થાય તો OH પહેલા નંબર પર અગ્રિમતા ક્રમ, CH બીજા નંબર પર, આ કાર્બનનો અગ્રિમતા ક્રમ ત્રીજો અને આ થઈ ગયો તમારો ચોથો H. ઓકે, હવે અહીંયા જો 1 2 3 1 2 3 અગેન ત્રીજા કાર્બનમાં પણ ઘડિયાળના કાંટાની દિશા એટલે એને કહેવાય સમઘડી. માટે એની પરથી આપણને લાગે 4 પણ H હજુ પણ આડી લાઈનમાં છે. H આડી લાઈનમાં માટે S યુનિયન. ઓકે, અને ફાઇનલ જવાબ થાય 3S. ત્રીજા કાર્બન પરની ગોઠવણી S પ્રકારની. માટે અંતિમ જવાબ 2S 3S. એટલે બીજા કાર્બનની ગોઠવણી S પ્રકારની, ત્રીજા કાર્બનની ગોઠવણી S પ્રકારની. ઓકે, હજુ એક પ્રેક્ટિસ કરીએ. ચાલો હવે ઝડપથી કરીશું. હવે OH આ બાજુ રાખીએ તો શું થાય? હવે અમને સમજી લીધું ત્રણ અગ્રિમતા ક્રમ 1 આનો આવશે, 2 આનો આવશે, 3 આનો આવશે. આ કાર્બન માટે. બીજા કાર્બન માટેની વાત કરીએ તો શું થશે? 1 2 3 સમઘડી. હવે આના માટે હું લખું છું સમઘડી માટે R પણ H આડી લાઈન, H આડી લાઈન માટે S. ઓકે, એટલે જવાબ આવ્યો 2S. બીજા માટે તો અહીંયા થયો 2S. ઓકે, હવે એ બધું કાઢી નાખીએ. બીજાની વાત જવા દઈએ. હવે આ કાર્બન માટે આવી જઈએ ત્રીજા કાર્બન માટે. ઓકે, તો એના માટે 1 નંબર 2 નંબર અને 3 નંબર. ઓકે, હવે જોઈએ તો 1 2 3 શું આવ્યું? વિષમઘડી માટે S આડી લાઈનમાં
માટે જવાબ આવ્યો R. માટે ત્રીજા નંબરના કાર્બન પરનો વિન્યાસ છે R. અંતિમ જવાબ 2s3r આવો. ઓકે મિત્રો, આ ભાગ્ય પૂછાયું છે પણ તે ઈઝી છે. ખાલી બે કાર્બનને છૂટા પાડીને તમારે કરવાનું છે, એટલે બહુ લાંબી ડિસ્કશન સમય લેતા નથી. ઓકે ચાલો, તો આ બરાબર સમજી લેજો. ન સમજાય તો ફરીથી વિડીયો પ્લે કરજો. પછી પણ પૂછવાનું લાગે તો ડાઉટ સેશનમાં પૂછી લેજો. ઓકે, પહેલા આટલું લખી લો. ઓકે મિત્રો, તો હવે આપણે એક હજુ વધારાની બાબત છે પણ થોડાક ટાઈમમાં પાછળમાં શીખી લઈએ. ઇઝેડ નામકરણ આલ્કીન માટે. જેમ મિત્રો સીસ અને ટ્રાન્સ ગોઠવણી છે એ સાપેક્ષ ગોઠવણી કહેવામાં આવે છે. હવે આલ્કીન સંયોજનો માટે નિરપેક્ષ વિન્યાસ. આલ્કીન સમૂહ C++ સાથે જોડાયેલા ચારે ચાર સમૂહ જુદા જુદા હોય તો એનું નામકરણ ઇઝેડ મુજબ કરવામાં આવે છે. તો ઈ અને ઝેડ નામકરણ કેવી રીતે કરવું એ સિમિલર RS નામકરણ પરથી જ બનાવવામાં આવેલું છે. એટલે હવે RS નામકરણ તમને આવડી ગયું તો ઇઝેડ નામકરણ ઈઝીલી આવડી જશે. પહેલો નિયમ, RS ની જેમ જ અગ્રિમતા ક્રમ આપો. સૌપ્રથમ તો જે દ્વિબંધ છે મિત્રો ચારે ચાર નંબર નથી આપવાના. દ્વિબંધથી બે ભાગ કરી દો. હવે આ બાજુ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ. પહેલા લેફ્ટ સાઈડમાં અગ્રિમતા ક્રમ આપો. લેફ્ટ સાઈડમાં અગ્રિમતા ક્રમ F અને Cl. F અને Cl નો કોનો પરમાણુ ભાર વધારે છે? Cl નો પરમાણુ ભાર વધારે છે, F નો ઓછો છે. એટલે F Cl નો અગ્રિમતા ક્રમ 1, F નો અગ્રિમતા ક્રમ 2. ઓકે, Br અને I એમાં કોનો અગ્રિમતા ક્રમ વધારે છે? I નો. એટલે 1, Br નો ઓછો એટલે 2. 1 2. ઓકે, ચાલો અહીંયા આપણે આપી દઈએ અગ્રિમતા ક્રમ. આ બેને જ અગ્રિમતા ક્રમ આપો તો C અને H. એટલે આ નંબર 1 આવ્યો, આ નંબર 2 આવ્યો. ઓકે ચાલો અહીંયા અગ્રિમતા ક્રમ આપી દઈએ. હવે CHO અને CH મિત્રો થોડું બદલી નાખો ને તો સરખું થઈ જશે. અહીંયા CH3 કરી દઈએ, અહીંયા CHO કરી દઈએ. ઓકે, એટલે થોડું નવું જાણવાનું. ઓકે, CHO C++O અને આ CH એટલે અગ્રિમતા ક્રમ આનો વધારે આવ્યો એટલે આ 1 થયો અને આ 2 થયો. ઓકે, હવે આ જે તમને મળે એને આની સાથે મેચ કરો. એટલે આને એમ કહેવાય કે જો બંને એક જ તરફ હોય, બંને હાઈ પ્રાયોરિટી ગ્રુપ, એક નંબરના ગ્રુપને કહેવાય HP મુખ્ય અગ્રિમતા, ઉચ્ચ અગ્રિમતા. અને આ જે બે નંબર છે એને કહેવાય LP નિમ્ન અગ્રિમતા. ઓકે, તો બે ઉચ્ચ અગ્રિમતા ક્રમ ધરાવનારા સમૂહ જો એક જ બાજુ ગોઠવાયેલા હોય તો એને ઝેડ પ્રણાલી કહેવાય. ઝેડ પ્રણાલી જે કોને મળતી રહે છે યાદ રાખવા માટે સીસ ને મળતી રહે છે. ઓકે, પણ બે હાઈ પ્રાયોરિટી ગ્રુપ 1 1 કે બે લો પ્રાયોરિટી ગ્રુપ વિરુદ્ધ બાજુએ ગોઠવાયેલા, વિકર્ણ પર ગોઠવાયેલા હોય 1 1 કે 2 2 તો એને ઈ પ્રણાલી કહેવામાં આવે છે. શું મિત્રો? ઈ પ્રણાલી. એને ટ્રાન્સની જેમ કહેવામાં આવે છે. ફરીથી નામકરણ કરતી વખતે શું કરવાનું? ડબલ બોન્ડ થી બંને કાર્બનને છૂટા પાડી દેવાના. લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ. લેફ્ટ સાઈડના કાર્બન પર બે જે સમૂહ છે એને RS નામકરણમાં જે તમને અગ્રિમતા ક્રમના નિયમ કીધા એ મુજબ જ એને વિન્યાસ અગ્રિમતા ક્રમ આપો. પછી ડાબી બાજુના કાર્બન પર જોડાયેલા સમૂહનો અગ્રિમતા ક્રમ આપો. પછી એ નક્કી કરો કે એ જે છે બંને હાઈ પ્રાયોરિટી અને લો પ્રાયોરિટી વાળા સમૂહ છે એ બંને કાર્બનની એક જ બાજુએ છે. હવે આડું, હવે જોતી વખતે આડું જોજો સીસ ટ્રાન્સની જેમ. જો બંને એક જ બાજુએ હોય તો ઝેડ પ્રણાલી અને બંને વિકર્ણ પર ગોઠવાયેલા હોય તો ઈ પ્રણાલી. ઝડપથી એક પ્રેક્ટિસ કરી લઈએ. ધારો કે C++C આપણે અહીંયા મૂકી દીધો COH. ઓકે, અહીંયા મેં મૂકી દીધો CH2OH. ઓકે, અહીંયા મૂકી દીધો મેં CH3 અને અહીંયા મૂકી દીધો Cl. ઓકે, ચાલો આ એક છે. તો આ ઈ પ્રણાલી છે કે ઝેડ પ્રણાલી છે એ નક્કી કરવાનું છે. પોઝ કરો, જાતે ટ્રાય કરો, પછી હું તમને સમજાવું. પોઝ કરો. ઓકે, નક્કી થઈ ગયું. ચાલો જોઈએ ઝડપથી. તો હવે પહેલા તો અહીંયાથી ભાગ પાડી લઈએ. આ 1 આ 2 લો પ્રાયોરિટી. આ બેની વાત કરીએ તો
તો આ 1 આ 2 ઓકે હવે આ 1 અને 1 સામસામે આવ્યા સામસામે એટલે ટ્રાન્સ જેવી સ્થિતિ છે એટલે આ કઈ છે ઈ પ્રકારની છે ઓકે મિત્રો બહુ ઈઝી છે આરએસ નામકરણ શીખ્યા પછી તો આવું ભવિષ્યમાં આવે હું તમને બીજા બે ત્રણ ઉદાહરણ પછી આપીશ અત્યારે આટલું લખી લો ઓકે મિત્રો તો તમે જો બરાબર સમજી ગયા હોય તો પ્રેક્ટિસ કરવા માટે અહીંયા બીજા બે ઉદાહરણ આપ્યા છે નીચે જવાબ પણ આપ્યા છે ટ્રાય કરજો નો સમજાય તો પૂછજો ઓકે એવી જ રીતે અહીંયા જ આપણે જે સમજ્યા છે એની પ્રેક્ટિસ કરવા માટે બીજા બે ઉદાહરણ આપ્યા છે એના જવાબ પણ આપ્યા છે પણ પહેલા તમે જાતે ટ્રાય કરજો અને જોજો કે આ જવાબ તમારા આવે છે કે નહીં ઓકે મિત્રો તો અવકાશ રસાયણમાં આપણે આટલું રાખીએ